સુરત શહેરની ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં. હવે ₹10,000નો દંડ અને પોલીસ ફરિયાદ એટલે કે FIR થશે. સુરત શહેરની અંદર ભારે વાહનોના બેફાન પ્રવેશ અને સતત વધી રહેલ માર્ગ અકસ્માતને લીધે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી. 3 દિવસમાં બનેલી 2 ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું કે હવે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત 1,000 દંડ નહીં પણ સીધી FIR નોંધવામાં આવશે અને RTOના નિયમ પ્રમાણે ₹10,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશી જાય છે, જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટના બની રહી છે. બનેલી ઘટનાઓ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કરી છે. આ ઘટનાઓને પગલે સુરત ટ્રાફિક પોલીસે હવે કડક અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક વિભાગના ACP ટંડલે કહ્યું કે અગાઉ અમે માત્ર જાહેરનામાના ભંગના કાયદા હેઠળ 1,000નો દંડ ફટકારીને કામગીરી કરતા હતા. હવે પરિસ્થિતિની ગંભીરતા જોતા કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવી છે. ભારે વાહનોની બેફિકરાઈને કારણે રસ્તા પર અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. હવે આ સ્થિતિને અટકાવવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. વાહન ચાલકોએ આ નિયમોને ગંભીરતાથી લેવું અને પાલન કરવું. પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, જેમાં ટ્રાફિક વિભાગે 29 ભારે વાહનોને ડિટેઇન કર્યા, 308 વાહનો પર દંડ ફટકારીને કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.